અને લાવવું પડશે। મેં કીધું તે દિવસ સાહેબનો પ્રશ્ન હતો કે 142 જણા તો કેવી રીતે, તો એ ગામના આગેવાનોની નિષ્કાળજીના લીધે 142 જણા તૈયાર થયા છે કે નથી કે પરિવારની ભૂલ, નથી એ ઘરના માલિકની ભૂલ। સાહેબે અહીંયાથી છોકરાનું લગ્ન કરવાના છે, આખા ગામમાં કહી દીધું, બધા ભેગા થઈ ગયા, પણ એમાં 10 આગેવાનોએ બોલવું જોઈએ કે સાહેબ આપણે 11 જણા નક્કી કર્યા તો 11 જ થાય। તો સ્વેચ્છાએ મારી જેવા શિક્ષિત માણસોએ કીધું દેવું જોઈએ કે હું બેહી જ છું, આવા વડીલને લેતા જો, આ જવાબદારી પછી પેલો કેદાર જશે, પેલો કેદાર જશે, આ બધી નિષ્કાળજી કરશું, હું નીજું પેલાને ખોટું લાગશે। અરે સાહેબ એવું નથી, ઘણી જગ્યાએ હું ખુદ બી મહેમાનમાં નથી જતો, પાછો બેસી જાઉં છું, પરંતુ ગામના આગેવાનોએ જવાબદારી લેવાની છે, નૈતિક ફરજ છે તમારી। તમે અમારા કરતા ઉપરની ઉંમરના છો, સમાજ હજુ સુધી આપણો અધોગતિ તરફ જાય છે ને જાય છે। સમાજ નથી માનતો, એનું પહેલું કારણ ફળિયાનો મુખ્ય આગેવાન છે સાહેબ। ફળિયા બી આગેવાનો છે ને, છે કે નથી? ફળિયાનો આગેવાન જવાબદાર છે, નથી ગોમનો રૂપા સાહેબ નથી કહેવાના, ગુલાબ સાહેબે આટલી પહેલ કરી છે, હેના માટે કરી છે? આપણા કોળી સમાજ માટે કરી છે, નથી કે એમનો પોતાનો ટાઈમ પાસ કરવા માટે કરી, નથી એમની રાજનીતિ કરવા માટે કરી, એમને સમય આલ્યો છે આટલો બધો, એ સમયનું પરિણામ સાહેબ મળવું જોઈએ। અને અહીંયાથી હું મારા શબ્દોની અંદર કહેવા માંગુ છું, હું કોળી સમાજનો કાર્યકર્તા છું, દાહોદ જિલ્લાને એકવાર આહવાન કરું છું, મોટી વાત તો નથી કરતો, પરંતુ કોળી સમાજમાં ચાલતું કફન હું બંધ કરાવીને જંપીસા ચેલેન્જ આરું છું। કોળી સમાજ થશે એના માટે જાતે મરણ થશે ને જગ્યા પર ઊભું રહેવું પડશે। સાહેબે કીધું ને કફન વાટ મેં તું સાહેબંદગી કરીને લીલો, સાહેબ હું મારા પરિવારની અંદર હું જવાબદારી લઉં છું, એક પણ કફન ગામમાંથી, કુટુંબમાંથી, સગા સંબંધીમાંથી ના આવવા દઉં, અને એ પહેલ મારા ફળિયાની અંદર, મારા ગામની અંદર ઉતરે ને એના માટે હાથ જોડવા પડશે, તો મારા સમાજને હું હાથ જોડીશ। આ કરવા માટે બધાએ જવાબદારી લેવી પડશે। બધાના વડીલોના શબ્દ સાંભળ્યા, બધાનું સાંભળ્યું, આપણે સાંભળી જવા માટે નથી આ